મિત્રો આજે 25 ઓક્ટોબર છે અને આજે જો ફરી વરસાદી માહોલ જામ્યો અમારા ગીર વિસ્તારમાં અને ફરતું વાદળછાયું વાતાવરણ થઈ ગયું. ક્યારેક ક્યારેક છાંટા પણ પડે છે અને આગાહી પણ હતી આ તારીખથી. તો આપણે હજી વાવેતર પણ નથી કર્યું. આ પાછળ જે ખેતર છે એમાં એને ઢેફા પડ્યા અને આ તુવેર છે આપણી. તુવેરમાં ક્યાંક ક્યાંક જાઓ ફૂલની શરૂઆત થઈ ગઈ, બરાબર. BDN 2 નંબરની આપણી તુવેર છે આ. અને અહીંયા 2 વીઘાનું વાવેતર છે તુવેરનું. સારી છે તુવેર. ક્યાંક ક્યાંક હજી ફૂલ દેખાય છે પણ વાતાવરણ આખું વરસાદી થઈ ગયું. ફરીથી કમોસમી વરસાદની આગાહી પણ છે. કદાચ હવે આજ તો નહીં આવે, કાલ ચોક્કસ પૂગી જાય એવું લાગે. એટલે ખેડૂતોને આમાં બધી તરફથી માર છે માવઠાનો. શિયાળુ પિયત પણ હજી કરવાનું છે, તો એ પહેલાં જ વરસાદે તૈયારી કરી. આ ખેતર આપણું ખેડેલ પડ્યું ટ્રેક્ટરથી. કલ્ટિવેટર હાકેલું છે આમાં જે રોટાવેટર હાંકવાનું હતું. વરસાદ એવું લાગે કે થઈ જાય તો જે ઢેફા પડ્યા એ ભાંગી જાય, પછી જ રોટાવેટર હાંકીએ. તો 2 વાર ટ્રેક્ટર હાંકવું નહીં અને ભાડા દેવાની 2 વાર. આ સાઈડ વધારે દેખાય વરસાદનું જોર. કદાચ એની પાસે વરસતું હોય વરસાદ. આવી ગયો વરસાદ, ચાલુ થઈ ગયો. 3:15 વાગ્યા ઘડિયાળમાં. 3:20 થઈ. આજે 25 તારીખ છે, બરાબર. 2 વાગે આપણે વિડીયો બનાવ્યો હતો, આજે આવ્યો નહોતો. 3:15 વાગ્યા તો આવી ગયો. અને વરસાદ જોરદાર છે ભાઈ. આડો નવરો પડે છે. આગળ મેવા ચાલુ થઈ જાય. આજ 25 તારીખના અમારે જો વરસાદ આવ્યો અને અંદાજિત અડધો ઇંચ જેવો થઈ ગયો વરસાદ. આપણે ખેતરના જે ઢેફા હતા એ બધા ભાંગી જાય. અને તુવેરમાં પાયેલ જ હતું પાણી, એટલે વધારે પાણી દેખાય નાકામાં. હવે કાલ શું થાય? આજ તો આવી ગયો.